અમરેલીના ખાંભામાં દીપડાનો આતંક, હનુમાનપુર ગામે 2 વર્ષના બાળક પર હિંસક હુમલો, વન વિભાગ દોડતું થયું. અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ખાંભાના હનુમાનપુર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ખૂંખાર દીપડાએ માત્ર 2 વર્ષના માસૂમ બાળક પર હિંસક હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હનુમાનપુર ગામે પરિવાર સાથે રહેતા 2 વર્ષના બાળક પર અચાનક દીપડાએ તરાપ મારી હતી. દીપડાએ બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બાળકની બૂમાબૂમ અને પરિવારજનોના દેકારાને કારણે દીપડો બાળકને છોડીને નાસી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગ્રામજનોમાં વ્યાપેલા રોષ અને સુરક્ષાને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. માનવભક્ષી બનેલા આ દીપડાને જબ્બે કરવા માટે વન વિભાગે ગામની સીમમાં 2 પાંજરા ગોઠવી દીધા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં અવારનવાર દીપડાના આંટાફેરા વધી રહ્યા છે, તેથી વન વિભાગ કાયમી ઉકેલ લાવે જેથી કોઈ જાનહાનિ ન થાય. તમારું નામ શું છે અને આ તમારે સંબંધી શું થાય છે? એના છોકરાને દીપડાએ નોર માર્યા છે, શું છે આખી વિગત? હવે એ મારું નામ છે ભરતભાઈ, ગામ હનુમાનપુર. રમભાઈ સરપંચ, માજી સરપંચ બોડા, એની વાડી રાખે છે ભાગવીને, એ છે મારા ચાળા. હવે એના છોકરો છે દોઢ પોણા 2 વર્ષનો, ઘરની બહાર રમતો અને બાજુમાં બાજરી છે. બાજરીમાંથી દીપડો આવી અચાનક છોકરા ઉપર નોરિયા માથાના ભાગમાં મારીને ઈજા પહોંચાડી છે. ઈજા થોડી ગંભીર છે અને અત્યારે ખાંભા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે. ખાંભાથી ના પાડી છે અને આગળ અમરેલી ખસેડવામાં આવ્યા છે. એટલે વન વિભાગને અમારે વિનંતી છે કે આ દીપડાને બને ત્યાં લગી તમે કાબૂમાં રાખો અને એની ધરપકડ કરો.